તો ભોપાલમાં એમઆઈસીના વિદ્યાર્થીની હત્યા કેસમાં આરોપીને લઈને હવે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે. આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ બાવડાના અડોદરા ગામનો રહેવાસી છે. તો વિરેન્દ્રસિંહ અગાઉના સાણંદના પીઆઈનો વહીવટદાર છે. તો એક બાદ એક ખુલાસા આ વિદ્યાર્થીની હત્યાને લઈને થઈ રહ્યા છે. અત્યારે કોન્સ્ટેબલને લઈને હવે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સાણંદમાં અગાઉ પીઆઈનો વહીવટદાર છે અને વિદ્યાર્થીને હવે ન્યાય મળશે કે નહીં તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે. કેમ કે બાવડામાં પણ મારામારીનો અગાઉ ગુનો પણ નોંધાયેલો છે, જેના આજે સીસીટીવી જે સામે આવ્યા હતા તેમાં કોન્સ્ટેબલ જે છે તે ફરાર થતો પણ જોવા મળી રહ્યો છે. હત્યારો કોન્સ્ટેબલ જે છે તે અન્ય કારમાં પંજાબ જઈ રહ્યો હોવાના પણ સવારેના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બાવડામાં પણ મારામારીનો ગુનો જે છે તે કોન્સ્ટેબલ સામે નોંધાયેલો છે. હવે આ કોન્સ્ટેબલને લઈને કેવા પગલાં ભરવામાં આવશે તે પણ એક સવાલનો પ્રશ્ન છે. માઇકા કોલેજના વિદ્યાર્થીની હત્યા કેસમાં ખુલાસાઓ સતત થઈ રહ્યા છે. હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢિયાર બોપલ વિસ્તારમાં રહે છે. વીટીવીની ટીમ તેના નિવાસ સ્થાને પહોંચી છે. આ જોઈ શકાય છે કે સાઉથ બોપલની અંદર આવેલા સન સાઉથ વિંડની અંદર તે આ વિરેન્દ્રસિંહ પઢિયાર પોતાના પરિવાર સાથે રહેતો હોવાનું સામે આવે છે. હાલ તો ઘર બંધ છે અને ખાસ તો ક્રાઇમ બ્રાન્ચે જયારે વિરેન્દ્રસિંહ પઢિયારની ધરપકડ કરી છે ત્યારબાદ તેની પૂછપરછમાં સમગ્ર ખુલાસા થઈ રહ્યા છે. આ જોઈ શકાય છે કે આ જે સાઉથ જે વિન્ડ જે બિલ્ડિંગ આવેલું છે તેના જી બિલ્ડિંગમાં ત્રીજા માળે તેનું નિવાસ સ્થાન આવેલું છે અને હત્યા કર્યા બાદ તે પોતાની ગાડી લઈને આ સોસાયટીમાં આવ્યો હોવાની વાત છે. કારણ કે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સોસાયટીના સીસીટીવી ચેક કર્યા હતા અને જેને લઈને આ સમગ્ર મામલો જે ભેદ ઉકેલાયો છે. આ કેસની જયારે તપાસ કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચ જે એક શંકાસ્પદ જે સ્કેચ અને હેરિયર ગાડીના જે મામલે એક કોન્સ્ટેબલને જયારે તેના મિત્ર પર શંકા ગઈ, ખાસ તો કોન્સ્ટેબલનો જે મિત્ર જે હતો ક્રાઇમ બ્રાન્ચમાં તે ફરજ બજાવતો હતો અને જયારે તેણે આ સ્કેચ જોયું અને હેરિયર ગાડીની વાત સાંભળી ત્યારે તેને પોતાનો જે મિત્ર જે હતો વિરેન્દ્રસિંહ પઢિયાર અચાનક શંકાસ્પદ લાગ્યો. કારણ કે તે પોતે બોપલના આ બિલ્ડિંગમાં રહેતો હતો અને તેની પાસે બ્લેક કલરની હેરિયર ગાડી છે અને જે લોકેશન જે સામે આવી રહ્યું છે અને જે સ્કેચ છે જેના આધારે તેણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ જયારે તપાસ કરી ત્યારે આ બિલ્ડિંગમાં તેની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી અને ત્યારબાદ તે 2 દિવસથી ગાયબ થઈ ગયો છે. ફરવાનું કહીને પરિવારની પાસેથી નીકળી ગયો છે અને પોલીસ સ્ટેશનમાં પણ સિક લીવ પર હતો. જે શંકાસ્પદના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેનું લોકેશન મેળવીને તેની ધરપકડ કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. વીટીવીની ટીમે જયારે તેના નિવાસ સ્થાને ચેક કરી ત્યારે પરિવાર કે કોઈ સભ્ય હાજર ન હતું અને સમગ્ર મામલે બિલ્ડિંગ અને ચેરમેન પણ આ મામલે કંઈક છુપાવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. હાલ તો આ કેસની અંદર ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી મેળવ્યા છે અને સમગ્ર કેસની અંદર વિરેન્દ્રસિંહ પઢિયારની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.